ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. બીકોમ સેમેસ્ટર 3 ગુજરાતી મીડિયમ વિદ્યાર્થી મિત્રો, આપણે આપણા અગાઉના લેક્ચર્સની અંદર લિક્વિડિટીના હિસાબોમાં ટૂંકા દાખલા જોયા હતા. એ ટૂંકા દાખલાની મદદથી હવે આપણે લોંગ એક્ઝામ્પલ ગણીશું. કારણ કે જે ટૂંકા દાખલા છે એ જ રીતના હવાલા કે એ જ રીતની ગણતરી આપણે લોંગ એક્ઝામ્પલમાં કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે તમારા માટે હું એક્ઝામ્પલ નંબર 8 લઈને આવ્યો છું અને મને વિશ્વાસ છે કે આ એક્ઝામ્પલ સમજ્યા બાદ તમારો જે લિક્વિડિટીના હિસાબોનું ચેપ્ટર છે એનો કન્સેપ્ટ જે છે એ કંઈક અંશે ક્લિયર થઈ જશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હું રકમ વાંચું છું કે તારીખ 31/12/2011ના રોજ માયા લિમિટેડનું મરજિયાત વિસર્જન થયું. વિસર્જનની તારીખે તેમનું પાકું સરવૈયું નીચે મુજબ હતું. દેવા તો 6000 ઇક્વિટી શેર, દરેક રૂપિયા 100નો 6 લાખ, 12% ડિબેન્ચર 1 લાખ, ડિબેન્ચર પર બાકી વ્યાજ 12,00,000, રોકાણો પર ગીરો લોન 50,000, પરચુરણ લેણદારો 1,80,000, પ્રોવિડન્ટ ફંડ 18,000, પાઘડી 65,000, જમીન અને મકાન 3,50,000, યંત્રો 1,55,000, રોકાણો 70,000, સ્ટોક 75,000, દેવાદારો 72,000, રોકડ અને બેંક સિલક 12,100, જાહેરાત ઉપલબ્ધ ખાતું 12,900, નફાનું ખાતું 1,48,000, સરવાળો બંને બાજુ 9,60,000. હવે વધારાની માહિતી કે નીચેની માહિતી ધ્યાનમાં લઈને લિક્વિડેટરનું છેવટનું પત્રક તૈયાર કરો. તો એક, મિલકતોના ઉપજ્યા તો જમીન અને મકાનના 4,20,000, યંત્રો 1,10,000, સ્ટોક 55,000 અને દેવાદારો રૂપિયા 45,000. લોનના લેણદારોએ રોકાણો રૂપિયા 75,000માં વેચી દીધા અને વધારાની રકમ લિક્વિડેટરને પરત કરી. પરચુરણ લેણદારોમાં સમાવેશ થાય છે: 1, 5 માસનો પગાર 5 લાખનો રૂપિયા 7500 અને 2, ઇન્કમટેક્સ અને સ્થાનિક વેરા રૂપિયા 35,000. ઇન્કમટેક્સમાં રૂપિયા 5,000ની આકારણી તારીખ 31/8/2009 રોજ થયેલી હતી. 3, ડિબેન્ચર હોલ્ડરોને તારીખ 31/3/2011ના રોજ ચૂકવવામાં આવ્યા. 4, વિસર્જન ખર્ચ રૂપિયા 10,000 થયો. 5, લિક્વિડેટરનું મહેનતાણું તેની મિલકતની ઉપજાવેલ રકમના 2% લેખે અને શેર હોલ્ડરોને ચૂકવેલી રકમ પર 2% આપવાનું છે. તો તમારે શું તૈયાર કરવાનું છે? તો લિક્વિડિટીનું છેવટનું પત્રક તૈયાર કરવાનું છે. હવે આ એક્ઝામ્પલ આપણે કઈ રીતે ગણવો તો આપણે એ સમજીએ. તો તમારે મિત્રો લિક્વિડેટરનું આવક જાવકનું પત્રક તૈયાર કરવું પડશે. આવક જાવકનું પત્રકનો નમૂનો મેં તમને જ્યારે ફર્સ્ટ લેક્ચરમાં આપણે થિયરી સમજ્યા હતા ત્યારે મેં તમને નમૂનો બતાવ્યો હતો. આ જ નમૂનાને આપણે આજે દાખલાના સ્વરૂપમાં જોઈશું. તો અહીંયા જુઓ તમે કે લિક્વિડેટરનું આવક જાવકનું પત્રક, ઉધાર બાજુ આવક રૂપિયા, જાવક રૂપિયા. તો આપણે દાખલાની શરૂઆત કેવી રીતે કરવી? તો વિદ્યાર્થી મિત્રો, દાખલાની શરૂઆત સૌથી પહેલાં આપણે આપણા રોકડ અને બેંક બેલેન્સથી કરવાની છે. કારણ કે આપણી આવક છે, આપણી પાસે રોકડ છે. તો રોકડ અને બેંક બેલેન્સ કેટલું છે આપણું? 12,100. તો આપણે અહીંયા લખીશું રોકડ અને બેંક 12,100. ત્યારબાદ બીજું કામ શું કરવાનું? તો આપણે જોવાનું કે મિલકતોના કેટલા ઉપજ્યા. મિલકત એટલે મીન્સ કે સૌથી પહેલાં આપણે આવક બાજુનું જે છે એ વિધિ પૂરી કરી દેવાની. આવક બાજુમાં જેટલી પણ વિગતો આવતી હોય એ બધી જ વિગતો આપણે ત્યાં લખી દેવાની. તો મિલકતોના ઉપજ્યા તો જમીન મકાન 4,20, યંત્રો 1,10, સ્ટોક 55 અને દેવાદારો 45,000. તો આપણે લખી દઈશું કે મશીન 1,10,000, જમીન મકાન 4,20,000, સ્ટોક 55,000, દેવાદારો 45,000. બરાબર. ત્યારબાદ આપણને એ કહેલું છે કે લોનના લેણદારોએ રોકાણો રૂપિયા 75,000માં વેચી દીધા અને વધારાની રકમ લિક્વિડેટરને પરત કરી. તો આપણા લોનના લેણદારો જોઈએ તો રોકાણો પર ગીરો લોન કેટલી હતી? 50,000. રોકાણો કેટલા હતા? 70,000ના. વેચા કેટલા? 75,000માં. એટલે રોકાણો જે છે, જે ગીરો લોન છે એ કહેવાય સંપૂર્ણ સલામત લેણદારો કહેવાશે. કેમ? કારણ કે દેવું હતું 50,000 અને ઉપજ્યા 75,000. એટલે કે આપણે પૂરેપૂરી રકમ આપવા માટે સક્ષમ છીએ. હવે એમને શું કર્યું? આપણા રોકાણો કોને વેચી દીધા? તો લેણદારોએ રોકાણો વેચી દીધા. બરાબર. અને વધારાની રકમ પરત કરી દીધી. તો જ્યારે પણ કોઈ દેવું હોય અને દેવું અને સામે કોઈ મિલકત ગીરવે મૂકી હોય અને મિલકત જ્યારે જે તે લેણદાર વેચી દે અને વધારાની રકમ પરત કરે ત્યારે તમારે ચૂકવણી બાજુ જ્યારે જાવકમાં તમે લખો સંપૂર્ણ સલામત લેણદારો, ત્યાં તમારે કોઈ પણ રકમ દર્શાવવાની રહેતી નથી. કેમ? કારણ કે લેણદારોએ પૈસા કાપી લઈને તમને વધારાને આપ્યા છે. એટલે ફક્ત ને ફક્ત તમારે આવક બાજુ એનો વધારો બતાવવાનો થાય. આ રીતે કે રોકાણ વેચાણનો વધારો તો 75,000માં વેચ્યા અને કેટલું હતું? દેવું 50,000. તો કેટલા વધારો આવ્યો? 25,000. હવે આવક બાજુ પછી અહીંયા તરત સંપૂર્ણ સલામત લેણદાર તો ડેશ. કેમ?
કારણ કે સંપૂર્ણ સલામત લેણદાર કયા છે આપણા? તો રોકાણો પર ગીરો લોન, કારણ કે લોન હતી 50,000, રોકાણોની કિંમત હતી 70,000 અને વેચ્યા 75,000, એટલે કે સંપૂર્ણ સલામત લેણદારો એમને પૂરેપૂરી રકમ મળશે, એટલા માટે સંપૂર્ણ સલામત લેણદાર કહેવાશે. અને જો લિક્વિડેટરે પૈસા ચૂકવ્યા હોત તો ચોક્કસ આપણે અહીંયા એ રકમ દર્શાવવી પડે 50,000. પરંતુ જ્યારે અહીં રકમ જે છે એ રકમ લેણદારોએ ચૂકવેલી છે એટલે આપણે અહીંયા એ રકમ બતાવીશું નહીં. ત્યારબાદ લિક્વિડેટરનું મહેનતાણું, તો સૌથી પહેલાં વિસર્જન ખર્ચ રૂપિયા 10,000, તો લિક્વિડેશન એક્સપેન્સ જે છે 10,000 રૂપિયા. ત્યારબાદ લિક્વિડેટરનું મહેનતાણું તેની મિલકતની ઉપજાવેલ રકમના 2% લેખે અને શેરહોલ્ડરોની ચૂકવેલી રકમ પર 2% આપવાનું છે. તો આપણે સૌથી પહેલાં ચાલો મિલકતોની ઉપજ પર, પણ અહીંયા તમને કહેલું બરાબર છે કે અહીંયા થોડું રહી ગયું છે કે જે લિક્વિડેટરનું મહેનતાણું છે તેની મિલકતની ઉપજાવેલ રકમના 2% અને કૌંસમાં હતું કે રોકાણ વેચાણનો વધારો છે એ સાથે 2%, બરાબર છે. એટલે કે જો મેં અહીંયા સવડીયો કૌંસ કરેલો છે તમારા માટે, તો 1, 2, 3, 4, 5 આ 5 રકમ જે છે એના ઉપર એને મહેનતાણું ચૂકવવાનું છે. અહીંયા એ વાક્ય રહી ગયેલું છે, બરાબર. એટલા માટે એટલે અહીંયા આવશે 13,100, કારણ કે સરવાળો 6,95,000 થશે અને 2% 13,100 રૂપિયા થશે. ત્યારબાદ તો મિત્રો એ વાક્ય રહી ગયેલું છે કે અહીંયા લિક્વિડનું મહેનતાણું તેની મિલકત ઉપજાવેલ રકમના 2% કૌંસમાં રોકાણોના વધારા સહિત, તો જ આપણો જવાબ અહીંયા 13,100 રૂપિયા આવશે. ત્યારબાદ ઇક્વિટી શેરહોલ્ડરની ચૂકવેલ રકમ પર એ આપણે શોધવું પડશે, બરાબર છે. કારણ કે આપણને ખબર નથી કે આપણે ઇક્વિટી શેરહોલ્ડરને કેટલી રકમ ચૂકવીશું, માટે અહીંયા આપણે શોધવાનું છે ને અહીંયા એ આ પણ શોધવાનું છે. તો ચાલો આપણે આગળની ગણતરી કરીએ. ત્યારબાદ લિક્વિડેટ મહેનતાણું પદ્ધતિ પછી કઈ આવે? 3 નંબરની વિગત પસંદગીના લેણદારો. તો પસંદગીના લેણદારો કયા કયા છે તો આપણે એ પણ ગણતરી કરવી પડશે. સૌથી પહેલાં પ્રોવિડન્ટ ફંડ એ પસંદગીના લેણદારોમાં આવે છે. 5 પાંડવો યાદ રાખી દો, 5 શરતો છે એ, એમાં પ્રોવિડન્ટ ફંડ પણ છે, એટલે 18,000 એ સમય આવશે પસંદગીના લેણદારો. ત્યારબાદ આપણને કહ્યું છે કે પરચુરણ લેણદારોમાં સમાવેશ થાય છે 5 માસનો પગાર 7500 અને ઇન્કમ ટેક્સ અને સ્થાનિક વેરા 35,000. તો આપણે એની ગણતરી કરી દઈએ કે સૌથી પહેલાં પગાર, તો દરેક મહિને પગાર કેટલો થાય? તો 7500 ભાગ્યા 5 મહિના એટલે કે 1500, અને દરેક કારકુનનો પગાર કેટલો થાય? તો 1500 ભાગ્યા 5 એટલે 300 રૂપિયા. તો સૌથી પહેલાં 4 મહિનાનો પગાર, તો 5 કારકુન ગુણ્યા 4 મહિના ગુણ્યા દરેક મહિને, તો 5 ગુણ્યા 4 ગુણ્યા 3 એટલે 6,000. અથવા તો ખરેખર પગાર કેટલો? 7500 રૂપિયા, અથવા વ્યક્તિ દીઠ 20,000 રૂપિયા, તો 1 લાખ. આ ત્રણમાંથી જે રકમ ઓછી હોય એ પસંદગીના લેણદારમાં જાય. તો ઓછી કઈ છે? 6,000 રૂપિયા. તો એ 6,000 ક્યાં જશે? પસંદગીના લેણદાર, બરાબર. એટલે હવે આપણા પસંદગીના લેણદારો કયા કયા? તો પ્રોવિડન્ટ ફંડ 18,000, આવક વેરો અને સ્થાનિક વેરા જે છે એ 35,000 હતા કુલ, બરાબર છે. પણ એમાં 2009ના કેટલા છે? 5,000. એટલે અગાઉના વર્ષના શેમાં જાય? બિન સલામતમાં જાય. આપણું એકાઉન્ટ હિસાબી વર્ષ કયું છે? 31/12/2011. તો 1/1/2011 થી 31/12/2011 સુધીના હોય એ બધા શું કહેવાય? પસંદગીના. અને એની આગળના વર્ષના બધા શેમાં જાય? બિન સલામત લેણદારોમાં. એટલે એ આ 5,000 ક્યાં જશે? બિન સલામતમાં. એટલે આપણા પસંદગીના લેણદાર કેટલા હશે? 30,000. એટલે કુલ પસંદગીના લેણદાર કેટલા થયા? તો 6,000 વત્તા 18,000 વત્તા 30,000 એટલે કે 54,000 રૂપિયા. તો અહીંયા આપણે 54,000 દર્શાવે છે. ત્યારબાદ કયા છે? 4 નંબરની તો ડિબેન્ચર હોલ્ડર. તો ડિબેન્ચર હોલ્ડર આપણે જોઈએ તો ડિબેન્ચર હોલ્ડર કેટલા છે? 1 લાખ. અને આપણે બાકી વ્યાજ કેટલું છે? 12,000. અને આપણે ડિબેન્ચરોને કઈ તારીખે ચૂકવે છે? 31/3. અને આપણું હિસાબી વર્ષ કેટલું છે? 31/12. એટલે કે 3 મહિનાનું વ્યાજ ચઢેલું છે. તો આપણે એ પણ શોધીશું. તો ડિબેન્ચર હોલ્ડર તો 1 લાખ પ્લસ બાકી વ્યાજ 12,000 અને 3,000 રૂપિયા 3 મહિનાનું ચઢેલ વ્યાજ. તો આપણે શોધી કાઢીએ. તો ડિબેન્ચર વ્યાજ, તો ડિબેન્ચર રકમ ચૂકવે તારીખ 31/3/2011 અને પાકા સર્વે તારીખ 31/12/2010 છે. તે 3 મહિનાનું 12% લેખે વ્યાજ ચૂકવવું પડે. તો આ અહીંયા આપણે એની ગણતરી કરી 1 લાખ ગુણ્યા 3 ગુણ્યા 12 ભાગ્યા 12 ગુણ્યા 100 એટલે કે 3,000 રૂપિયા જે છે એ થાય. એટલે કે કુલ લેણદારોને કેટલા આપણે ચૂકવવાના? 1,15,000. હવે ત્યારબાદ બિન સલામત લેણદારો. તો બિન સલામત લેણદારો છે એની પણ આપણે ગણતરી કરવી પડે. તો આપણા કુલ લેણદાર કેટલા હતા? 1,80,000. ક્યાંથી આવ્યા? તો પાકા સરવૈયામાંથી પરચુરણ લેણદારો છે એ આપણા કુલ લેણદારો કહેવાશે. હવે એમાંથી શું બાદ કરવાનું? તો સીધું જ પસંદગીના લેણદારો કેટલા? 36,000. કેમ સાહેબ? આપણે તો અહીંયા 54,000 બતાવ્યા છે, તો અહીંયા કેમ 36,000? તો તમને કારણ કહું, કારણ કે અહીંયા આપણને પ્રોવિડન્ટ ફંડ ક્યાં આપેલો છે?
પાકા સરવૈયામાં. જો પ્રુડન્ટ ફંડ અહીંયા હોત વધારાની માહિતીમાં તો ચોક્કસ આપણે અહીંયા 54,000 રૂપિયા જે છે એ બાદ કરો, પરંતુ પ્રોવિડન્ટ ફંડ ક્યાં આપેલો છે? પાકા સરવૈયામાં આપેલો છે. એટલે આપણે અહીંયા ફક્ત 36,000 રૂપિયા જે હવાલામાં આપે છે એ જ રકમ લઈશું. બરાબર છે. એટલે બિન સલામત લેણદારો કેટલા આવશે? 1,44,000. તો આપણે અહીંયા 1,44,000 લખી દઈશું. ત્યારબાદ પ્રેફરન્સ હોલ્ડરો છે નહીં. હવે 7 ઇક્વિટી શેર હોલ્ડરો. હવે ઇક્વિટી શેર હોલ્ડરની કેટલી રકમ ચૂકવી? તો એ પહેલાં આપણે વધારો શોધવો પડશે કે આપણી પાસે પૈસા વધ્યા છે કે કેમ. તો એના માટે આપણે ગણતરી કરવી પડશે કે વધારો બરાબર કુલ આવક માઇનસ બિન સલામત લેણદારો સુધીની કુલ ચૂકવણી. તમારે દરેક દાખલામાં આ ગણતરી કરવાની થશે. તમે બિન સલામત લેણદારોની રકમ ચૂકવી દો તરત તમારે વધારો શોધવાનો થશે. તો વધારો શોધી કાઢીએ આપણે. તો આપણે જોઈએ તો આવક બાજુનો સરવાળો કુલ થશે 6,67,100 રૂપિયા. એમાંથી 1, 2, 3, 4 અને 5 આ 5 વિગતોનો ટોટલ એ આપણે કરી દઈએ તો એ થશે 3,36,100. એટલે આપણી પાસે કેટલા પૈસા વધશે? 3,31,000. હવે આ 3,31,000ની અંદર 2 વિગતો સમાયેલી છે. કઈ કઈ? તો એક લિક્વિડેટરનું 99 અને ઇક્વિટી શેર હોલ્ડરની રકમ ચૂકવી એ. આપણે સૌથી પહેલાં જ્યારે પણ આ રીતની સિચ્યુએશન આવે ત્યારે શું કરવાનું? સૌથી પહેલાં લિક્વિડેટરનું 99 શોધવાનું. બરાબર છે. તો ઇક્વિટી શેર હોલ્ડરની ચૂકવેલી રકમ પર 99 તો વધેલ રકમ ગુણ્યા ટકાવારી ભાગ્યા 100 વત્તા ટકાવારી. તો અહીંયા આપણે કયા ટકા ચૂકવવાનું છે? તો અહીંયા આપણે ચૂકવવાનું છે 2%. તો અહીંયા આપણે ચલો હવે ગણતરી કરી લઈએ. તો વધેલ રકમ કેટલી? 3,31,000 ગુણ્યા 2 ભાગ્યા 102 એટલે 6,490. હવે ઇક્વિટી શેર હોલ્ડરની રકમ ચૂકવેલી રકમ કેટલી? તો 3,31,000માંથી 6,490 બાદ કરી એટલે કેટલા વધે? 3,24,510. એટલે આપણે આટલા રૂપિયા ઇક્વિટી શેર હોલ્ડરને ચૂકવીશું અને 6,490 લિક્વિડેટરને એનું 99 ચૂકવીશું. ચાલો આપણે ચૂકવી દઈએ. તો અહીંયા હવે આપણે જે લિક્વિડેટર છે એનું 99 આપણે ચૂકવી દઈશું. તો એનું 99 આપણે ચૂકવી દીધું. એટલે અહીંયા ડિફરન્ટ કેટલો આવ્યો? તો ડિફરન્ટ આવ્યો 3,24,510 રૂપિયા. હવે ખાતું ક્લોઝ કરીએ તો બધા સરવાળો કરતાં 6,67,100 રૂપિયા થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો, આ એક સિમ્પલ દાખલો હતો આપણે જે જોયો. હવે મને વિશ્વાસ છે કે તમે ઘરે આ દાખલાની ફરી એકવાર તમારા જાતે પ્રેક્ટિસ કરશો અને ગણશો. કારણ કે પરીક્ષામાં જો આ રીતનો દાખલો પૂછાય તમારે આ બધી ગણતરી જે છે એ કરવી પડશે અને દરેકે દાખલાની અંદર તમારે આ બધી ગણતરી જે છે એ દાખલાના ભાગરૂપે તમારે કમ્પલસરી બતાવવાની છે. ઘરે રહો, સ્વસ્થ રહો, સલામત રહો. જય હિન્દ.